A very happy Independence Day to all Rajkotian. 89.6 FM રેડિયો રાજકોટ ટ્યુન ઇન કર્યું છે તમે, અને હું છું પૂર્વી તમારી સાથે. આજે સ્વતંત્રતા દિવસના નિમિત્તે આપણી સાથે જે વ્યક્તિ જોડાયા છે એમણે રેજિમેન્ટ ઓફ આર્ટિલરી ફર્સ્ટ પોસ્ટિંગ જેમનું થયેલું ચાઇનીઝ બોર્ડર પર 64 સિવિલિયન્સને ફ્લડ પૂરમાંથી એમણે 2008માં બચાવેલા એવા શ્રી કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે છે. સર, અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સાથે જય ભારત, જય હિન્દ. ઇટ્સ એન ઓનર એન્ડ ઓલવેઝ અ પ્રિવિલેજ આ રંગીલા રાજકોટની રણભૂમિમાં પણ જરૂર પડે તો કૌવત દેખાડી શકે તેવી પ્રજા સાથે વાત કરવી, અને એમાં આપની ચેનલ રેડિયો રાજકોટ માધ્યમ બની છે. હેટ્સ ઓફ ટુ યુ, અને જય હિન્દ કી સેના એન્ડ લોંગ લિવ ઇન્ડિપેન્ડન્સ. રાજકોટ ક્યારેય પણ કોઈ સૈનિકને જોઈએ કે કોઈ સેનાની ગાડીને જોઈએ તો આપણને સલામ દેવાનું મન થાય, જેમના લીધે આપણે સુરક્ષિત છીએ, જેમના લીધે આ દેશની આઝાદી માણી શકે છે. એવા શ્રી કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે છે. અને સર, તમને સૌથી પહેલો તો પ્રશ્ન એ પૂછવાનો કે અત્યારના સમયમાં અને પહેલાંના સમયમાં આઝાદીમાં પ્રત્યે અથવા તો દેશભક્તિમાં લોકોમાં શું ફેરફાર આવ્યો છે? એ કહું તો પેટ્રિયોટિઝમ હંમેશા રહ્યું છે, દેશભક્તિ હંમેશા રહી છે. દેશભક્તિને કઈ રીતે વ્યક્ત કરવી એ હંમેશા માટે થોડો પ્રશ્ન રહેતો હોય છે. ગુજરાતે પોતાની દેશભક્તિ વ્યક્ત કરવાના અલગ અલગ બીજા આયામો પસંદ કર્યા છે. સૈન્યમાં જોડાવું થોડું ઓછું રહ્યું છે. હવે શું કામે ઓછું રહ્યું છે? કદાચ અહીંયા બીજી રોજગારની તકો વધારે છે, કદાચ આપણે આપણા કમ્ફર્ટ ઝોનને વધુ પસંદ કરીએ છીએ, આપણે આપણું ઘર, આપણું ભોજન, આપણા સમયે, આપણી રીતે. રાજકોટની વાત કરીએ તો બપોરની નિંદ્રા, આ બધાને કદાચ વધુ ક્લોઝ ટુ હાર્ટ જોઈએ છીએ એના માટે. પણ આ એક માત્ર ક્લીશે છે કે એવું કહેવાય છે કે ગુજરાત અને રાજકોટ કે સૌરાષ્ટ્રમાં આવું હોય. બાકી અહીંથી પણ, આ ભૂમિમાંથી પણ, સૌરાષ્ટ્રની ભૂમિ, ગુજરાતની ભૂમિમાંથી પણ અઢળક લોકો સૈન્યમાં જોડાણા છે. ખાલી જોડાણા છે એવું નહીં, એમણે બલિદાનીઓ પણ વહોરી છે. કારગિલમાં તો ખૂબ બધા સૈનિકો અહીંયાથી જે હોય એમણે બલિદાનો પણ લીધા છે. એટલે યસ, પેટ્રિયોટિઝમ હંમેશા રહ્યું છે. પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં થોડો જે ફેર છે એ છે કે હવે કદાચ વધારે લોકો બોલ્ડલી વર્દી ધારણ કરવા માટે તૈયાર હોય એવું છે. અને અત્યારની જનરેશન જે ખૂબ વિચારે, ફેક્ચ્યુઅલ ડેટા પર પોતાની જાતને વધુ આધારિત કરે. કદાચ એમણે જોયું કે કોર્પોરેટ પોલિટિક્સની કોઈ પ્રાઇવેટ કે કોર્પોરેટ નોકરી કરતાં ક્વોલિટી ઓફ લાઈફ ડિફેન્સમાં સારી છે. ટાર્ગેટ ચેઝિંગ, સેલ્સમેનશિપ ગીરી કરવા કરતાં સામે ટાર્ગેટ પર ફાયરિંગ કરી અને પોતે ખુમારી સાથે રહેવું એ સારું છે. અને કદાચ એવી વાત પણ કે સૈન્યમાં જોડાણા એટલે શહીદ થયા તેવું નહીં. રાજકોટના રસ્તા પર કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, શાસ્ત્રી મેદાન પાસે કોઈ આડેધડ બાઇક ચલાવનાર, કાર ચલાવનાર વ્યક્તિથી ફેક્ચ્યુઅલ ડેટા મૃત્યુ પામનાર, ટ્રાફિક એક્સિડન્ટમાં લોકો વધારે છે, વાર્ષિક રીતે સૈન્યમાં જઈને શહીદ થનાર લોકો ઓછા છે. આ વાત પણ કદાચ અપીલ કરી હોય, અને એટલે પહેલાં કરતાં વધુ લોકો હવે આર્મ્ડ ફોર્સીસને, કોઈ પણ યુનિફોર્મ્ડ સર્વિસને, પોલીસ પણ હોઈ શકે, એ લેવા માટે વધુ તૈયાર હોય તેવું પિક્ચર અત્યારે ખડું થયું છે. સાચી વાત છે સર, જેમ તમે કહ્યું એમ કે રોડ એક્સિડન્ટમાં વધારે મૃત્યુ થાય છે શહીદ થવા કરતાં. અને આ રીતે મરવું એ તો કદાચ 1 કે 2 દિવસ માણસો એવી રીતે યાદ કરશે કે ખબર છે આનું આવી રીતે એક્સિડન્ટ થઈ ગયું. પણ આ રીતે જ્યારે તમે દેશ માટે મરો છો, દેશ માટે પોતાનો જીવ આપો છો, ત્યારે લોકો તમારી શહાદતને માનથી જોવે છે. અને જશો તો શાનથી જશો, અને અહીંયા જશો તો ખબર નહીં સરકાર અમુક લાખ રૂપિયાનું અનુદાન આપે. હમણાં આપણે જોયું ગુજરાતમાં એક કમકમાટી ઉદ્ભવ કરી દે તેવો એક રોડ એક્સિડન્ટ થયો, અને એ જે મૃતકો હતા યુવાનો હતા. એ યુવાનોને સરકારે અમુક અનુદાન રાશિની વાત કરી, અને એના માટે પણ આખા રાજ્યમાં ડિબેટ થાય કે ગાડી ચલાવે કોઈ નબીરો, એક્સિડન્ટ જોવાવાળા અમુક લોકો, અને એ સરકારી પૈસો, મારા ટેક્સ પેઇંગના પૈસાથી અનુદાન શું કામે નબીરાને ફરજ પાડો. પણ ટેક્સ ભરતી વખતે આપણે કેટલા ખૂણા કટિંગ કોર્નર્સ નહોતું કર્યું? મે બી વી હેડ ડન ઇટ. આવા રીતે મૃત્યુ, કમકમાટી ભર્યું મૃત્યુ, દુર્ભાગ્ય મૃત્યુ, ભગવાને આત્માને શાંતિ આપે, પણ આના કરતાં તો
કર ચલે હમ જ્યાં ફિદા જાનો તન સાથીઓ, આ રીતે જવું કદાચ એ વધુ સારું રહેશે અને ત્યાં ખતરાઓનું પ્રમાણ થોડું ઓછું જ છે. એક રોડ પર આવા આડેધડ વાહન ચલાવનાર ટ્રાફિક સેન્સ વિનાના લોકો જે રોડને રેસ ટ્રેક માને એ ત્યાં રહેવા કરતા. સર, આવું તો આપણે કાયમ સાંભળીએ છીએ કે સૈનિકો સરહદ પર ખડા પગે ઊભા છે ને, એટલે આપણે અહીંયા રાહતથી આજે ઇન્ડિપેન્ડન્સ ડે હોય, દિવાળી હોય કે હોળી એ મનાવી શકીએ છીએ. ત્યાં સર પરિસ્થિતિ કેવી હોય છે? સરહદ ઉપર સૈનિકો ઊભા છે અને જ્યારે ઊભા છે ત્યારે માત્ર ત્યાં ઊભા નથી, ઘણું બધું ઓબ્ઝર્વેશનનું કામ કરે છે. જેમ હમણાં જ ગલવાનમાં આપણે જોયું કે કઈ રીતે ચાઇના ત્યાં વધારે ને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે, તો એ જોવે પણ છે. એ જોઈને માત્ર દર્શક નથી બની રહેતા, તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે, વધારે દૂર સુધી પેટ્રોલિંગ કરવામાં આવે છે. એવી જગ્યાએ પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે જ્યાં આપણા સૈનિકો દુશ્મન દેશોની સેનાના નિશાના પર હોય. એટલે માત્ર એ ઊભો નથી, એ ત્યાં ફાઇટ કરે છે. અને ભારતે કદાચ 4 લડાઈઓ લડી, એકાદું અથડામણ બીજું ગણીએ, પણ 24 કલાક 365 દિવસ આ 75 વર્ષનો ભારતનો સ્વતંત્ર કાળ, આમાં પણ કંઈ ને કંઈ અથડામણ ચોક્કસપણે આપણા પાડોશી મિત્ર નહીં કહીએ દુશ્મન દેશો સાથે થતી રહી છે. અને જે સામનેની લડાઈમાં ન જીતી શક્યા, એમણે હવે આ આતંકવાદનો નવો અખતરો છેલ્લા દશકાઓથી કર્યો છે. એમાં કંઈક ને કંઈક સતત ચાલતું રહે છે. અને એવા જ કોઈ એક અથડામણમાં ગુજરાતે પોતાનો દીકરો શહીદ વીર મહિપાલસિંહ વાળા હમણાં જ ગુમાવ્યો. અને એવા કેટલાય શહીદ વીરો, મહિપાલસિંહ વાળાજીના આ શહાદતને આપણે સલામ કરીએ. એમના પરિવારની સાથે પણ આપણે સદભાવના, શ્રદ્ધાંજલિ અને એમની સાથે ઊભા રહેવાની, એમને સાંત્વના આપવાની આપણે જવાબદારી લઈએ. આ લોકોના બલિદાનો ખૂબ રહ્યા છે. ખાલી આટલું નહીં, ભારતનો સૈનિક ઊભો છે એટલે આપણે સૂઈ શકીએ, તો આવું સૂઈને કામ કરનાર, છૂપું કામ કરનાર, સુવા સાથે સંબંધ છે એવો શબ્દ સ્લીપર સેલ જે ભારત વિરોધી છે, એ લોકો ભારત ઉપર ઘણા હમલા કરવાના પ્રયત્ન કરે છે. આતંકવાદી હમલા થાય છે, ક્યાંક તો નક્સલવાદનું પ્રમાણ વધારે છે. એના કારણે ઘણી વખત સેનાએ પોતે બહુ એનું નુકસાન ભોગવવાનું થાય છે. અરે શું કહીએ, ભારતમાં તો ઘણી જગ્યાએ કોઈ બોરવેલમાં કોઈ બાળક પડી જાય તો એને કાઢવા માટે, કે કોઈ કોમનવેલ્થ, એશિયા ગેમ કે કોઈ સ્પોર્ટિંગ ઇવેન્ટમાં કરપ્શન થાય અને બ્રિજ ન બનાવી શકે ને ભારતીય સેનાની એન્જિનિયર્સ રેજિમેન્ટે આવીને રાતોરાતે બ્રિજ બનાવવો પડે, એના માટે પણ સૈન્ય સતત ખડે પગે હોય છે. એટલે યસ, વી આર એટ અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વોર. આપણે સતત આપણો સૈનિક કંઈ ને કંઈ ચેલેન્જીસનો સામનો કરતો રહે છે. We are celebrating 77th Independence Day with Captain જયદેવ જોશી. સર, અગેન કહું છું કે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ અને તમારો વેલ્યુએબલ ટાઈમ અમારી સાથે આપવા બદલ. સર, કોઈ પણ નાના છોકરાઓને પૂછો તો અત્યારે નહીં, એ તો કાયમ એવું બોલે કે પોલીસ બનીશ અથવા તો મારે છે ને આર્મી બનવું છે. એક ક્રેઝ કરતાં પણ વધારે દેશદાજ જે હોય એના માટે. તો એ નાના ભૂલકાઓ, નાના દેશભક્તો જે અત્યારે આપણને સાંભળી રહ્યા છે, એમને કયા વિષયમાં ધ્યાન રાખવાની જરૂર હોય જ્યારે એમને એવું હોય કે મારે આર્મી જોઈન કરવું છે, ફોર્સ જોઈન કરવું છે? અને સ્પેશિયલી ફિમેલ્સ માટે કઈ કેટેગરીઝ હોય છે? ચોક્કસપણે ભારત માટે કંઈ કરવું, રાષ્ટ્રીયતા માટે કંઈ કરવું, દેશને સ્વતંત્ર રાખવા માટે કંઈ કરવું, આ બધા માટે કંઈ વર્દી હંમેશા ધારણ કરવી એ જરૂરી નથી. આપ આપના દૈનંદિન જીવનમાં, ઇન એની વોક ઓફ લાઈફ, દેશ માટે કંઈ કરો તો એ પણ એક દેશભક્તિ જ છે અને એ સલામ કરવા લાયક દેશભક્તિ છે. એક ડૉક્ટર સારી રીતે સમાજની સેવા કરે, સમાજને સારી રીતે ટ્રીટ અને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે, એક શિક્ષક સારું શિક્ષણ આપે, ચાણક્યને પોતાનો આદર્શ માને, એક વેપારી પણ વેપાર કરતાં નૈતિકતા રાખે અને દેશને જે કર ભરવાના હોય એ ભરતો રહે, તો એ પણ દેશભક્તિ જ છે. યુવા લિસનર્સ આપના, એમના માટે એક જ સંદેશ જે હું ઘણી બધી જગ્યાએ આપતો હોઉં છું ને એ જરૂરી છે, એ છે કે પોતાની જાતને ફિઝિકલી ફિટ રાખે, શારીરિક રીતે સક્ષમ, મેન્ટલી અલર્ટ, માનસિક રીતે એકદમ કુશાગ્ર રાખે અને સાંસ્કારિક રીતે ઉન્નત, મોરલી અપરાઇટ. સો ઇફ યુ કેન સે ફિઝિકલી ફિટ, મેન્ટલી અલર્ટ એન્ડ મોરલી અપરાઇટ,
તો નેચરલી આપણું આ યુવાધન અને તમારા યંગ લિસનર્સ વિલ બી નેશનલિસ્ટ્સ એન્ડ પેટ્રિયોટ્સ એટ ધ કોર. તો જો આ દૈનંદિન જીવનમાં કરે તો થઈ શકે છે. તેમ છતાં જો સૈન્યમાં જોડાવવું હોય તો કયા સબ્જેક્ટ્સનું ધ્યાન રાખવું? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. જો ફાઇટર પાયલટ બનવું છે, હવામાં ઉડવું છે, સાઉન્ડની સ્પીડ કરતાં વધારે સ્પીડમાં જવું છે તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જરૂરી છે. મેડિકલ ફ્રેટર્નિટી માટે પણ ઘણી બધી સુવિધાઓ છે. નર્સિંગ માટે, ડૉક્ટર્સ માટે ઘણી બધી ચાન્સીસ છે. તો યસ, યોર બાયોલોજી ઓલ્સો કમ્સ ઇન ટુ પ્લે. આપ એક શિક્ષક તરીકે પણ બીએડ કરીને પણ સૈન્યમાં જોડાઈ શકો છો. આર્મી પાસે એક આર્મી એજ્યુકેશન કોર છે. નેવી અને એરફોર્સ માટે પણ તેમની એજ્યુકેશન બ્રાન્ચીસ છે. જે લોકો મિલિટરી હિસ્ટ્રી ભણાવે, જે લોકો મિલિટરી વોરફેર અને તેના ટેક્ટિક્સ ભણાવે અને મિલિટરીના જે કેટેગરી A, B ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં સારી ટ્રેનિંગ આપે. ખાલી આટલું નહીં, આપ એક એન્જિનિયર તરીકે આર્મ ફોર્સિસ જોઈન કરી શકો છો, એક ડેન્ટલ ડૉક્ટર તરીકે આર્મ ફોર્સિસ જોઈન કરી શકો છો, એક પેરામેડિક તરીકે આર્મ ફોર્સિસ જોઈન કરી શકો છો. અને આ જ્યારે વાત થાય ત્યારે સૈન્ય, અને સૈન્ય એટલે જેમ આપણે કહીએ મરદ મૂછાળા, તો ખાલી પુરુષો માટે નહીં, બહેનો પણ હવે ઇક્વલ નંબર્સમાં આર્મ ફોર્સિસ જોઈન કરી રહ્યા છે. હવે ઘરે ઘરે બહેનો દીકરીઓ પણ બહાર નીકળીને અધિકારી રેન્કમાં, અને અમુક હવે બેટાલિયન્સમાં તો 10th 12th પાસ કરીને નોન કમિશન્ડ ઓફિસર્સ અથવા રિક્રુટ સૈનિક તરીકે પણ હવે બહેનો જઈ શકે છે. વિષય કોઈ પણ હોય, ઉંમર કોઈ પણ હોય, આપનું જેન્ડર કોઈ પણ હોય, સૈન્યના દ્વાર હંમેશા ખુલ્લા છે. પણ જ્યાં સુધી આપ સૈન્યમાં જાઓ ત્યાં સુધી, ભલે સૈન્યમાં ન જાઓ તો પણ દૈનંદિન જીવનમાં તમારા વોક ઓફ લાઈફમાં તમે ભારત માતાના સૈનિક જ છો. અને એ કામ ફિઝિકલી ફિટ, મેન્ટલી એલર્ટ ને મોરલી અપરાઇટ રહીને કરતા રહીએ. અને સાહેબ, મને એ કહ્યું કે કોઈ પણ દેશભક્ત હોય, કોઈ પણ વ્યક્તિને ભારતીય સેનામાં જોડાવવું હોય, માં ભારતીની સેવા કરવી હોય, તો એના માટેનું એજ ક્રાઇટેરિયા ને બધું શું હોય છે? ચોક્કસપણે સેનામાં નોકરી મળશે. કદાચ આ નોકરી શબ્દને આપણે થોડો બદલી કરીએ અને એનાથી પણ વધારે, એકવાર તમે સેવાનો ભેખ ધારણ કરી લીધો, બરાબર છે, પણ ઇટ્સ નોટ જસ્ટ અ જોબ, ઇટ્સ અ વે ઓફ લાઈફ. જીવવાની એક શૈલી સેના આપે છે. જેટલી વહેલી આપે તેટલું સારું. અને હમણાં જેમ આપણે આપણી ચેનલ પર વાત કરીએ છીએ કે સમાન તકો છે, છોકરા છોકરીઓ બધા માટે સમાન તકો છે. એટ 17.5, ઇનફેક્ટ એટ 16.5 તમે એપ્લાય કરી શકો નેશનલ ડિફેન્સ એકેડમી માટે. આ તક માત્ર દીકરાઓ માટે હતી. હવે દીકરીઓને પણ વેલકમ છે. નેશનલ ડિફેન્સ એકેડમી, વિચ ઇઝ વન ઓફ ધી લાર્જેસ્ટ એન્ડ ઓફ ધી ફાઇનેસ્ટ મિલિટરી એકેડમીઝ, ટ્રાઈ સર્વિસીસ મિલિટરી એકેડમી. આટલી સારી વિશ્વમાં ગોતો તો પણ કદાચ ના મળે તેવી આ એનડીએમાં એટ 17.5 યુ કેન બીકમ અ જેન્ટલમેન ઓર અ લેડી કેડેટ. કરતાં કરતાં આપનું ગ્રેજ્યુએશન કરો, મિલિટરી સબ્જેક્ટ્સ ભણો, અને આ કરતાં પછી જે તમે આર્મી, એરફોર્સ, નેવીની જે એકેડમી છે તેમાં આપ ટ્રેનિંગ લેશો, ત્યારે તમે ખાલી ટ્રેનિંગ લો છો એવું નહીં, આ વે ઓફ લાઈફ તમે જીવો છો. અને વે ઓફ લાઈફ જીવતા જીવતા આપને સ્ટાઇપન્ડ મળશે. પણ કેટલું? ખાલી જીવન નિર્વાહ ચલાવવા માટે કે વર્દી માટે કે ખાવા પીવા માટે પૂરતું હોય એટલું નહીં. ક્લાસ 1 અધિકારીને જેટલું મળે તેટલું સ્ટાઇપન્ડ, ઇવન બિફોર યોર સેલરી કમ્સ, ક્લાસ 1 અધિકારીને છાજે તેવું સ્ટાઇપન્ડ મળે આટલી યંગ ટીન એજમાં. સૈન્ય ખાલી વે ઓફ લાઈફ, યસ, બલિદાન, શૌર્ય એ નથી, તમારા ફ્યુચરનું આર્થિક રીતે પણ ધ્યાન રાખે છે ભારતની સેના. સર, અત્યારે જે સેનામાં જે હેડ હોય, બટાલિયનના હેડ હોય, એમાં ફિમેલ પણ નેતૃત્વ કરે છે, એના પર તમારે શું કહેવું છે? ફિમેલ્સ હોય જ છે. અને જ્યારે તમે સૈન્યમાં છો ત્યારે તમે કયા રાજ્યથી આવો છો, આપનું શું નામ છે, આપ કયા ધર્મનું પાલન કરો છો, આપ કઈ ભાષા બોલી બોલો છો, એ જોયા વગર આપ માત્ર ખભા પર કંધો પે જો સિતારે લગે હૈ એ રેન્ક, અને એ રેન્ક ને રિસ્પેક્ટ કરો છો, એ રેન્ક માટે કામ કરો છો. અને એ રેન્ક પણ પોતાના જુનિયરનું ધ્યાન રાખે છે, જુનિયર સિનિયરનું ધ્યાન રાખે છે, સમાનતાનું. ઇટ્સ નોટ અબાઉટ જેન્ડર, ઇટ્સ નોટ અબાઉટ એનીથિંગ એલ્સ, ઇટ્સ નોટ અબાઉટ વોટ કમ્યુનિટી યુ કમ ફ્રોમ. રિઝર્વેશન, કોઈ આરક્ષણ, કોઈ જ્ઞાતિનો ભેદ પણ સૈન્યમાં નથી.
સો ખરા અર્થમાં સમાનતા, યુનિફોર્મિટીનું વાતાવરણ સૈન્યમાં. માન વધારે મળશે, તકો આપને સરખા પ્રમાણમાં મળશે. કોર્પોરેટ પોલિટિક્સ જે કદાચ સીઈઓએ એન્કાઉન્ટર કરવું પડે એનાથી દૂર રહીને એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમમાં લાઈફને એન્જોય કરતા કરતા, એન્ડ એઝ વી સે ઇટ, વી વર્ક હાર્ડ બટ વી પાર્ટી હાર્ડર, આવા સારા ક્વોલિટી ઓફ લાઈફ જેમાં પરિવારનું પણ ધ્યાન રખાય છે, બાળકોનું પણ ધ્યાન રખાય છે, એવા વાતાવરણમાં કામ કરવાનો મોકો મળે. અને એટલે એ નોકરી નહીં, વે ઓફ લાઈફ વધારે છે. આ દુનિયાની તમામ એક મોભાદાર જોબ્સ, નોકરી, સીઈઓથી લઈને કોઈ પણ કરતા મને લાગે છે કે સૈનિક માટે માન જે બધાના હૃદયમાં અલગ હોય છે એનું કારણ આ જ હશે. સર, હવે પૂછવા માંગુ છું કે ફિમેલ્સ માટે કયા પ્રકારના કન્ડિશન્સ હોય છે અને ઓપોર્ચ્યુનિટીઝ શું છે? ગર્લ્સ માટે લગભગ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે. દે કેન ઓલ્સો રાઇઝ અપ ટુ એની રેન્ક. લગભગ દરેક પ્રકારની રેજિમેન્ટમાં પણ હવે એમને એન્ટ્રી છે. પહેલાં ઇનિશિયલી ખાલી મેડિકલ અને એજ્યુકેશન કોર હતા, પછી થોડી સર્વિસીસ કે જેમાં દે આર એન્સિલિયરી સર્વિસીસ, દે આર નોટ ધી કોમ્બેટ આર્મ્સ, જે આમને સામને લડાઈ લડે તેમાં નહોતા. હવે એનાથી આગળ કોમ્બેટ આર્મ્સ તરફ પણ ઝુકાવ જે છે એ વધી ગયો છે, એન્ટ્રીઝ ખુલી રહી છે. કોર ઓફ મિલિટરી પોલીસમાં તો લેડીઝ નોટ ઇન ઓફિસર કેડર એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જોઈન કરી શકે છે. ઓફિસર કેડરમાં જોઈન કરવા માટે નેશનલ ડિફેન્સ એકેડમી એમાં જોઈન કરી શકે છે. અને રેન્ક, સિનિયોરિટી અને પ્રમોશન હેઝ ગોટ નથિંગ ટુ ડુ વિથ ધ જેન્ડર ધેટ યુ આર ઇન્ટુ. એટલે દરેક જેન્ડરને ઇક્વલી ત્યાં વેલકમ છે અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે. 89.6 FM રેડિયો રાજકોટ પર હું છું પૂર્વી અને મારી સાથે છે શ્રી કેપ્ટન જયદેવ જોશી સાહેબ.